જે સહયોગી મારા હતી ને એ જ માંડવીનો હતો એવી જ માંડવી હતી એ સહયોગને એમાં તમે રિઝલ્ટનું થોડુંક લાગ્યું ને એટલે મેં કીધું હું એક સાહસ કરી નાખું આમાં બરોબર આવી ગયું તો હતું ને વાત હાવ માંડી આવી કીધી એમ માર લઉં સહેલું ઓપ્શન હતું તમને મેં પેલા પૂછ્યું હતું 100% રિઝલ્ટ આવશે ને એમ લખ્યું કોને ખબર છે હા તમે આ પાડીને એટલે જ હું આવ્યો ને કે ન આવે હા બરોબર હવે રિઝલ્ટ મળ્યું એમ 100% ને 100% એમને વિડીયો હતા કેટલાય વિડીયો માધ્યમ રખડે છે પણ તમે આની અંદર તમે જે વિશ્વાસ મૂક્યો જોયું એ પ્રમાણે હતું કે નહોતું અમે કદાચ એક વાર ખર્ચો કરી જ નાખું કીધું તમારા વિડીયો જે સહયોગી મારા હતી ને એ જ માંડવીનો હતો એવી જ માંડવી હતી હા એ સહયોગને એમાં તમે રિઝલ્ટનું થોડુંક લાગ્યું ને એટલે મેં કીધું હું એક સાહસ કરી નાખું આમાં હા બરોબર એ તો બીજે દિવસ પછી દવા લીધી અને છાંટી દીધી હા એ તો તમે બીજે દિવસ આવ્યા હતા ને બીજે તમને દિવસે જ ફોન આવ્યા. કરીને સાહસ સફળ સાહસ સફળ ગયો સરસ લ્યો દવા છાંટતો હતો હું બીજી હા અને અહીંથી ફોટા પાડીને નાખ્યા તમારા દવા ઈચ્છા છે ને બીજી જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો આજે તારીખ છે 15/8/2025ના રોજ આપણે ગોંડલ તાલુકાના વંથલી ગામે આવ્યા છે અને જે આપણું વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન ફર્ટિલાઇઝર એ સિબાકા પ્રોડક્ટની તાકાત હોય ને આજે આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ એને જે મગફળીના પ્લોટ ઉપર આજે જે ઊભા છે ને એ મગફળી એને એવી પોઝિશનમાં હતી કે એને રાપલી નાખવાની હતી અને સિબાકાનો ખાલી 8 દિવસ પહેલાં એક જ રાઉન્ડ માર્યો છે કેવું રિઝલ્ટ મળ્યું એની જોડે ચર્ચા કરીએ તો તમારું આખું નામ બિપિનભાઈ પાંચુરિયા મોબાઈલ નંબર 98 790 22 9 12 બરોબર હવે તમે મગફળીની અંદર આ સિબાકા માર્યું પહેલાં શું પોઝિશન હતી અને માર્યા પછી શું ડિફરન્સ લાગ્યો પેલા એવું હતું કે બાંડી આવી ગઈ હતી અને ખાતર ને બધું આપણે પૂરેપૂરી કોશિશ કરી લીધી હતી હા પછી એમ લાગ્યું કે હવે નહીં થાય એટલે તુવેર સોંપી દીધી હા બરોબર પછી તમારો વિડીયો જોયો ને એમ લાગ્યું કે પછી આ થયા એટલે બીજે જે લઈને બીજે જે રાઉન્ડ મારી દીધો હા બરોબર 8 દી થયા હતા રિઝલ્ટ આવ્યું એટલે પાછો એક રાઉન્ડ મારી દીધો હા બરોબર ત્યારે તમે માર્યું હતું ત્યારે પોઝિશન શું હતી આ મગફળીની 8 દિવસ પહેલાં હાવ ત્યારે હવે આમ બાંડી આવી ગઈ હતી ને એમ હતું કે હવે નવું પાન જ નહીં કાઢે હા બરોબર અને હવે પીળી થઈ ગઈ હતી હા બરોબર તમે જે વિડીયો જોયો તો એ વિડીયોની અંદર મારા જેવી જ મગફળી હતી જ્યારે મેં વિડીયો તમારો જોયો ને મારે હતી એ જ પોઝિશનનો હા વિડીયો બરોબર મેં અમે ટ્રાય મારી હા બરોબર તો ખેડૂત મિત્રોને તમે સિબાકા વિશે શું કહી શકો ના ના છટાય આમ અને બહુ સારું કામ છે હા બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો આ ફિલ્ડ ઉપર અત્યારે જે ફિલ્ડ ઉપર છે ને એ ફિલ્ડ તમારી નજર સામે તમે જોઈ શકો છો મને જે આ ખેડૂતોએ જે ફોટા મોકલ્યા હતા એ ફોટા છે ને મારી પાસે છે એટલે વિડીયોના માધ્યમથી તમને હું ફોટા પણ બતાવીશ કારણ કે જે પોઝિશન એને હતી ફોટા નાખ્યા હતા અને 8 દિવસની અંદર તમે તમારી નજર સામે તમે જોઈ શકો છો નમસ્તે